हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों सहृदय हार्दिक स्वागत है। आज आपणे धोरण 11 विषय अर्थशास्त्रनी जे द्वितीय परीक्षा है बराबर, जे 50 गुणनु सरस मजानु जे पेपर है एनो आपणे अहीं संपूर्ण अने सचोट सोल्यूशन जोवाना छीए। तो खास चेनल में नवा होय तो चेनल सब्सक्राइब करी विडियो ने लाइक करजो। अने हाँ, आ द्वितीय परीक्षाना सरस मजाना पेपर सेट ना सोल्यूशन साथेनी पीडीएफ तमारे मेळवी होय, તેમજ इकोनॉमिक्स वांचवा माटेनुं मटीरियल जोतुं होय, एना विडियो जोवा होय तो आ बधुं ज तमने मळशे। क्यांथी मळशे हुं तमने आगळ जणावीश, बराबर। तो खास चेनल में जोडायेला रहेजो। तो लईए विभाग ए, साचो विकल्प पसंद करीने लखो। तो एवा 8 प्रश्नों पूछाशे आपने, એટલે 8 गुणनुं थशे। पहलू, इकोनॉमिक्स शब्द कया ग्रीक शब्द परथी उतरी आव्यो छे? तो नोमिकोस शब्द परथी उतरी आव्यो छे। तमाम कुदरती संपत्ति एटले तो के जमीन। परस्पर अवलंबन कया बजारमां जोवा मळे छे? तो परस्पर अवलंबन अल्प हस्तक इजारो आ बजारमां जोवा मळे छे। भारतमां रेलवेनी शरूआत कया वर्षमां थई? 1853 मां थई। त्यारबाद भारतीय मध्यस्थ बेंकनी रचना क्या वर्षमां थई? 1935 में। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પેપર શીટ મેળવવા હોય તો ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। તમારા મોબાઈલ નંબર નાખી શકો છો, સેન્ડ ઓટીપી કરી શકો છો। એટલે આ રીતનું જે પેજ ખુલશે બરાબર, તેમાં પેડ કોર્સમાં તમને મળી જશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે। 3 થી 12 માં જશો એટલે તમારા ધોરણમાં ગુજરાતી, કૌશિક સર, ઇકોનોમિક્સ સવાણી સરના વિડીયો મળી જશે, બરાબર। તો આ રીતે વિષય પ્રમાણે તમે વિડીયો મેળવી શકો છો। તો શાળા મિત્રની અંદર ધોરણમાં વિષય પ્રમાણે, પાઠ પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમે ફ્રીમાં મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરી શકો છો, જાણ પણ કરી શકો છો। ઓકે, તો વધીએ આગળ। ભારતમાં ફેમા નાનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? 1999 માં। ભારતમાં નીચેનામાંથી કયા સ્વરૂપના વિદેશી રોકાણમાં અનિશ્ચિતતાનું પ્રમાણ વધુ છે? FII। અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? કુટુંબો। તો આવી રીતે મિત્રો પેપરો તમને પ્રશ્નો પૂછાશે, MCQ। આગળ વધીએ થોડાક હજી આપણે, બરાબર। તો વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો એવા 8 પ્રશ્નો છે। તો આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? તો વર્ણનાત્મક રીતે, ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા, આકૃતિ કે આલેખ દ્વારા, એમ 3 રીતે કરી શકાય। ત્યાર પછી છે માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? તો માંગમાં વધારો કે ઘટાડો કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતા શક્ય બને છે। ગિફન વસ્તુ એટલે શું? તો સર રોબર્ટ ગિફનના નામ પરથી પ્રસિદ્ધ ગિફન વસ્તુ એટલે હલકા પ્રકારની એવી વસ્તુ કે જેની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય। સ્થાનિક બજાર એટલે શું? તો સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહે છે। ઇજારો એટલે શું? તો જ્યારે કોઈ વસ્તુનો એક જ વેચનાર હોય અને તેના કુલ પુરવઠા ઉપર તેનો જ અંકુશ હોય તો ઇજારો છે। 2013 માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો 0.586 છે। આગળ, ભારતમાં ગરીબી, કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? તો નિરપેક્ષ। FDI નું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ। એવી રીતે વિભાગ સી ની અંદર 2 ગુણના 6 સવાલ પૂછવામાં આવશે, જેથી કરીને આપણે 12 ગુણ પ્રાપ્ત થશે એમાંથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી સવાલોની યાદી લઈ લઈ। નિયોજક અને વ્યવસ્થાપક વચ્ચે શું તફાવત છે? વિડીયો પોઝ કરીને તમે સરળતાથી શું કરી શકશો? તો કે વાંચી શકશો, રીડ કરી શકશો। ઓકે, આગળ વધીએ। માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતના નામ આપો। એ પણ તમે વિડીયો પોઝ કરીને શું કરી શકો છો? વાંચી શકો છો। બ્રિટિશ શાસનમાં ભારતની ખેતીની પાયમાલી જમીન મહેસૂલ નીતિ હતી, આ વિધાન સમજાવો। તો એ પણ વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, લખી શકો છો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો।
વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. તો વિમૂડીકરણનો અર્થ અને એના પ્રકારો. ત્યાર પછી જીએનપી અને એનએનપી નો તફાવત આપો. તો એ પણ અહીં દર્શાવવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો તફાવત સારી રીતે તમે દર્શાવી શકશો. ત્યારબાદ આગળ વધીએ. અલ્પિત અર્થતંત્ર અને ખુલ્લા અર્થતંત્રનો તફાવત આપો. તો એ પણ અહીં દર્શાવવામાં આવેલો છે. વિભાગ ડી 3 ગુણના 4 સવાલ છે. તો લઈએ. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો. બરાબર, તો મેં કીધું 2 લીટા કરો એટલે તમારે સમજી લેવાનું. વિડીયો પોઝ કરીને શું કરવાનો છે, આપણે એને ક્લિયર કરવાનો છે. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. બરાબર, તો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, લખી શકો છો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો. કિંમત ચુસ્તતા વિશે સમજાવો. કિંમત ચુસ્તતા વિશે સમજાવો. તો એ પણ તમે સમજાવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. અથવા ભૌગોલિક દ્રષ્ટિએ બજારનું વર્ગીકરણ સમજાવો. ટૂંકનોંધ લખો પ્રાચીન ભારત. તો આ રીતે સરસ મજાના મુદ્દાસર આપવામાં આવેલા છે સવાલ જવાબ. 5 ગુણના 2 સવાલ. ઇજારો એટલે શું? ઇજારાના લક્ષણો જણાવો. તો ઇજારાના લક્ષણો જણાવવામાં આવેલા છે. બરાબર, ત્યાર પછી રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ સમજાવો. તો એ પણ અહીં આપવામાં આવેલો છે. એના અથવામાં ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણથી ભારતમાં આવેલા આર્થિક પરિવર્તનો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરીએ એ પ્રમાણે તમારે આની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. બધાને સારા ગુણ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.